ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી જોબની ખૂબ જ વિશાળ ઓપોર્ચ્યુનિટી રહે છે સ્ટુડન્ટ્સ માટે. ગુજરાતની અંદર હાલમાં ટાટા નેનો છે, ફર્ધર મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવી રહ્યો છે, ત્યાર પછી પીજીઓટ પણ અહીંયા આવી રહી છે. તો આ ગુજરાતની અંદર આ 3 મેજર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અહીંયા છે. તેમાં ઓટોમોબાઈલ્સ એન્જિનિયરની સારી ડિમાન્ડ છે. તેના વિશે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઘણી બધી કંપનીઝ છે, જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, રેનો, નિસાન, ફોક્સવેગન, BMW એસેમ્બલી પ્લાન્ટ છે, તેની અંદર બી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આ બધી જે કંપનીઝ જે છે તેની અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં બી વેરિયસ જોબ્સ રહેલી હોય છે, જેમ કે એમાં પ્રોડક્શન લાઇન હોય છે, એસેમ્બલી લાઇન હોય છે, ક્વોલિટી કંટ્રોલ લાઇનમાં અને ડિઝાઇનિંગ લાઇન. તો આ બધી વેરિયસ સેક્શનની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયર્સને જોબ મળે છે. ત્યારબાદ ડીલરશીપ પર પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. અત્યારે સારી સારી કંપનીઝ ઇન્ડિયામાં આવી રહી છે. જેગવાર છે, BMW છે, મર્સિડીઝ છે. એ બધાની ડીલરશીપ પર વર્ક કરવું એક સારું ચેલેન્જિંગ વર્ક છે. જે વિદ્યાર્થીઓના એન્જિનિયરિંગમાં ઓછા ટકાથી ઉત્તીર્ણ થયા હોય તેને બી નિરાશ થવાની જરૂર નથી. તેમને ઇનિશિયલી પેકેજ જે છે એ ઓછું મળતું હોય છે એઝ કમ્પેર ટુ જેના સારા ટકાવારીથી ઉત્તીર્ણ થયા હોય તે. તો જીવનના શરૂઆતના સમયમાં એમને સ્ટ્રગલ કરવું પડે છે આ રીતના ઓછા સેલેરીથી, કે મનગમતી લાઇનની અંદર એમને જોબ ના મળે. જેમ કે એને ઇન્ટરેસ્ટ હોય પ્રોડક્શનમાં અને એને મળે ક્વોલિટી કંટ્રોલની અંદર જોબ, પણ સમય જતાં એ પણ સારું એવું કવરઅપ કરી લે છે. ઓટોમોબાઈલની આ જોબ્સ ઓપોર્ચ્યુનિટીની સાથે સાથે જે વિદ્યાર્થીઓ બિઝનેસ કરવા ઈચ્છતા હોય એ લોકો માટે બી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. કારણ કે આજે જે રીતનો ઓટોમોબાઈલ ડગલે અને પગલે એનો યુઝ થઈ રહ્યો છે અને ટેકનોલોજી જેમ જેમ એડવાન્સ બી થઈ રહી છે, એમ એ લોકો એનું બિઝનેસમાં જોવા જઈએ તો ઇનિશિયલી ગેરેજ બી ખોલી શકે છે. કોઈ બી નાની કંપનીની 2 વ્હીલરની અથવા તો 4 વ્હીલરની ડીલરશીપ લઈ શકે છે, જેના માટે ઇઝીલી બેંક્સમાંથી લોન અવેલેબલ હોય છે. તો આ એક સારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ એના માટે રહેલી છે. મોડિફિકેશન વર્ક અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે. તો એ મોડિફિકેશન, કાર મોડિફાય, બાઇક મોડિફિકેશનનો બી બિઝનેસ કરી શકે છે.